વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ચેનલ. હજી નાઈ નથી અને મેં તો પણ હું બ્લોગ લઈ લઉં. અને સવારમાં પપ્પા લાવ્યા છે એક્ટિવા શીખવા. મારી દીદીને ગયા હતા તો તે ગાંઠિયા લઈ આવ્યા છે આજે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી ફ્રેશ થઈને મળીએ. તો સવારમાં તમને કીધું એમ ગાંઠિયા આવી ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. ગાંઠિયા છે, મરચાં છે, સંભારો છે, કાચો અને જલેબી છે. તો ગાઈઝ નાસ્તો બાસ્તો કરી લીધો છે, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને જો અમારી સીટ છે સાયકલની, તો તેમાં અમે કાપડની સીટ કરી છે. ઓલી તો પ્લાસ્ટિકની આવે, તો તે પલળી ન જાય માટે જબલું બાંધ્યું છે. અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એ માટે, કારણ કે સીટ પલળે પછી સુકાય નહીં. અને જો આજે રવિવાર છે તો આપણે બૂટને એવું પણ ધોઈ નાખ્યું છે. અને વાગવામાં થઈ ગયા છે 11:20 અને આજે છે રવિવાર. તો આજ છે બનાવ્યા છે મગ ભાત છે તે કુકરમાં અત્યારે બફાઈ રહ્યા છે. અને બાકી બધી મગ ભાતની પ્રિપેરેશન છે, નાની મોટી તે ચાલી રહી છે. અને જો સવારે જલેબીને એવું લીધું છે તે પણ સાથે છે. અને ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. ચાલો તો આ બધા પણ જમવામાં છે રોટલી, મગ, ચિપ્સનો સંભારો, બટેટાની ચિપ્સ, ડુંગળી અને છાશ અને રોટલી. તો ચાલો બધા જમવા. આજે રવિવાર છે એટલે બધા ઘરે હોય તો મજા આવે એમ. ગાઈસ તો ફાઇનલી આપણે જો ઉપર આવ્યા છીએ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 3. 2 વાગ્યાની આવી હતી ને જો લખું છું અત્યારે ગુજરાતીનું. અને તમને એમ થતું હશે કે આ બ્લુ કલરનું કેમ આ લીધું છે, તો આ મેં લીધું નથી, આ ઓછું ગમે છે મને એટલે લીધું નથી. પણ આપણે જે ફોન લીધો હતો ને તેની સાથે આવ્યું છે ગિફ્ટ તરીકે. તો બાકી તો આપણે ઓલા હેડફોન તો છે જ આપણી પાસે, તો પણ જો આનો યુઝ તો હવે કરશું જ આપણે. હવે આવ્યું છે તો બાકી લઈએ, પણ આવો કલર તો ન લઈએ. તો ચાલો બધા હોમવર્ક કરવા. અને શનિ રવિવાર તમને બધાને ખબર જ છે કે બહુ ઝાઝું હોમવર્ક આપી દીધું હોય. અને આજે રાતે છે એક વ્લોગ પહેલાં જ ગીતા હસીને આવ્યા તે પહેલાંના બ્લોગમાં તમે જોયું કે વર્ષા આંટીને ત્યાં જમવાનું હતું અમારે લોકોને. અને આજે તે લોકોને અમારી ઘરે જમવાનું છે, તો બહુ જ મજા આવવાની છે. વ્લોગ જોતા રહેજો. અને શું બનાવવાનું છે તો હું અત્યારે જ કહી દઉં, કારણ કે કંઈ સિક્રેટ રાખવા જેવું છે નહીં. બધી જાતના ભજીયા બનાવવાના છે, ભરેલા મરચાં બનાવવાના છે, ફૂલવડીના ભજીયા અને બટેટાની પતરી, એવું બધું બનાવવાનું છે. કારણ કે અત્યારે વરસાદનો માહોલ હોય તો બહુ મજા આવે. અત્યારે તમને દેખાડું ખમો, જો બહુ જ મસ્તનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવવાનું થોડીક વાર છે. ગાઈસ તો અત્યારે 5 વાગવામાં આવ્યા છે અને આજે ઘરે બને છે મેગી. તો ચાલો તમે બધા પણ મેગી ખાવા. અને એક બાજુ છે તે આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે. રાતે ભજીયાનો પ્રોગ્રામ છે માટે. તો જો ગાઈસ તો જો અત્યારે આપણી ઘરે આવી ગયા છે વર્ષા આંટી. કેમ છે વર્ષા આંટી? જો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે મેં કીધું એમ. અને મેથી સુધારાય છે. અને અહીંયા હું શું કરસ? ઓકે ગાઈસ તો અત્યારે સાંજ થવા આવી છે. અને જો બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે ભજીયાની. શું રેડી થયું છે મમ્મી? બધું સુધારાઈ ગયું છે. જો ભજીયાનો તમામ સામાન તૈયાર થઈ ગયો છે. જો મસાલા સુધારાઈ ગયા છે. આ મેથી છે, આ લસણની ચટણી છે, આપણે બટેટાની પૂરી કરી એમાં આ ચટણી મેં તમને હમણાં દેખાડી હતી. આ લસણ, આ આદુ મરચા અને આ ઓલા મરચા, ભરેલા મરચા ને લોટ પણ ચડાઈ ગયો છે. તો હવે ક્યારે બનાવવાનું સ્ટાર્ટ કરવાના છે મમ્મી? 8 વાગે બનાવવાના છે. તો ગરમ ગરમ જ થાય કા? હા તો ગરમ જ ખાવ, ઠંડા નો ખાવ. ચાલો મળીએ. રેવા આવ્યા છે ને તો જો એની છોકરી છે ત્રિષા. ત્રિષા જતા આમાં જો ત્રિષા જો લાગે ને તમને નહીં વડે. જો જી આ ખોલી દે ને એમ જમવા. જી ખોલી દે ને કરવાનું. જો દેમભાઈ આવી ગયા છે. શું જો ગેસ બધી રેડી થઈ ગઈ છે. બટેટાની પૂરી
એ જો અહીંયા તેલ મુકાઈ ગયું છે. જો અહીંયા લોટ, અહીંયા લોટ ને તેલ મુકાઈ ગયું છે. હવે જેન્ટ્સ આવે પછી ચાલુ કરશું, કારણ કે ભજીયા તો ગરમ જ ભાવે. મમ્મી હે આપણાથી જોવું પડે, આપણે સવાર પછી લઈ જઈશ. એકવાર આમ જોયું હોય ને તો નીકળી જાય. બે ટોક તો ગાઈઝ આંટીને તમે 2 કે 3 બ્લોગ પહેલાં તમને જોયા જ હશે. એના ઘરે અમારે જમવાનું હતું આજે, એને અમારા ઘરે જમવાનું છે અને બનાવી રહ્યા છે તે ભજીયા. એના હાથના ભજીયા બહુ મસ્ત થાય છે, એટલે એને આજે અમારા મમ્મીને આરામ છે રસોઈમાં. કાઢ્યો નીકળી ગયો. તો ગાઈસ અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને બધા જેન્ટ્સ જમવા બેસી ગયા છે. અને એક બાજુ મારા મમ્મીને વરસાને, મમ્મી તો આરામ જ છે મમ્મીને, કારણ કે મમ્મી વરસાંટીના હાથના મસ્ત ભજીયા થાય છે. તો આજે તે અમારી ઘરે ભજીયા કરે છે. દીદી લાસ્ટ ખાણો કરે છે, હજી જમવાનું બાકી જ છે. જો અહીંયા બેસી ગયા છે જમવા. અને આજે જમવા છે બટેટા પૂરી છે, ભરેલા મરચાં છે ને મેથીના જે ચાલુ અહીં જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય ગાઈસ, ટેક કેર.